મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અનુબંધ ચતુષ્ટયમાં આપણે શું જોયું હતું? વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી. આ 4 વસ્તુઓ વિશે આપણે જાણ્યા બાદ, એટલે આ જાણ્યું હતું, અને આ જે 4 વસ્તુઓ જે છે તો એમને જાણ્યા બાદ જ જે કોઈ પણ જ્ઞાની પુરુષો હોય કે કોઈ પણ ગ્રંથ ભણવા માટેના જે ઈચ્છક હોય છે, જેમ કે આપણે અને કોઈ પણ જે જ્ઞાની પુરુષો હોય, એટલે કે જે બુદ્ધિશાળી પુરુષો હોય, તો તે આ 4 વસ્તુઓને જાણ્યા બાદ જ તેઓ આગળ વધતા હોય છે. તો સંબંધ જે છે તો એમાં 3 પ્રકારના સંબંધો આપણે જોયા. એક તો મેન તો આપણને શું જોવાનું છે? ગ્રંથનું કોની સાથે સંબંધ છે તે જોવાનું છે. તો ગ્રંથનું શેની સાથે સંબંધ છે? પહેલું તો છે ઉપાદાન કર્તાની સાથે. એક એવું છે ગુરુ પર્વ ક્રમ લક્ષણ સંબંધ છે. એટલે કે અહીંયા એ તો આપણે જોયું હતું, એ પણ ક્લિયર છે આપણું, કે સર્વજ્ઞ શ્રી મહાવીર સ્વામી ભગવાન, તો તે આ ગ્રંથના ઉપાદાન કરતા છે, એટલે તે મેઇન સોર્સ છે. એટલા જ માટે આ જ કારણે, આ જ રીઝનથી આ ગ્રંથ જે છે તો તે ભણવા લાયક બને છે, ભણવા યોગ્ય બને છે, એટલે કે ઉપાદેય બને છે. બરાબર. એટલે અહીંયા ગ્રંથનો કોના સાથે સંબંધ છે? તે આ ઉપાદાન, એટલે કે ઉપાદેય ઉપાદાન નું આ સંબંધ રહેલું છે આ ગ્રંથનું. પછી ગ્રંથનો બીજું કોની સાથે સંબંધ છે? ગ્રંથની સાથે ગ્રંથકાર શ્રીજી છે જે છે, એટલે કે ગ્રંથના રચયિતા, એમની સાથે કાર્ય-કારણ ભાવ સંબંધ રહેલું છે. એટલે કાર્ય-કારણ ભાવ સંબંધ છે એટલે શું? અહીંયા કાર્ય શું થાય છે? ગ્રંથની રચના, તે કાર્ય છે. કારણ કોણ બને છે? ગ્રંથની રચનાના કારણ કોણ બન્યા છે? તો તે ગ્રંથકાર શ્રી, એટલે કે પૂજ્ય દેવેન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ. તો આવી રીતે ગ્રંથનો ગ્રંથકાર, એટલે કે જે રચના કરનાર છે ગુરુ ભગવંત, એમની સાથે આ ડાયરેક્ટ સંબંધ છે, એટલે કે કાર્ય કારણ ભાવનો સંબંધ છે. પછી ત્રીજું સંબંધ આ ગ્રંથનું કોની સાથે છે સંબંધ? ગ્રંથનું વિષયની સાથે સંબંધ રહેલું છે, અને કેવું છે? વાચ્ય વાચક ભાવનો સંબંધ છે. જે અનુબંધ ચતુષ્ટય છે તો એમાં આપણે શું જોયું હતું? એમાં આપણે પહેલા તો વિષય, અનુબંધ ચતુષ્ટયમાં સૌથી પહેલા આપણે વિષય જોયું ને. તો વિષયમાં આપણે ટોપિક ચેક કર્યું કે આ ગ્રંથનો વિષય શું છે, તો તે છે કર્મ વિપાક. તો શું આ ટોપિક જે છે તો તેની સાથે આ ગ્રંથ છે તો એની સાથે શું સંબંધ એ ધરાવે છે? બરાબર. એટલે આ ટોપિક જે છે એની સાથે શું સંબંધ, આ ગ્રંથની અંદર જે લખેલા જે શબ્દો છે એની સાથે શું સંબંધ તે ધરાવે છે કે નહીં, તો એ આપણે ચેક કરવાનું છે. એટલે કે બુકમાં જે અંદરનું જે મેટર છે, જે કન્ટેન્ટ છે, તો સમજો તે કંઈક અલગ છે અને ટોપિકનું નામ કોઈક અલગ છે. એવું તો નથી બનેલું ને અહીંયા, તે આપણને ચેક કરવાનું છે. બરાબર. એટલે અહીંયા કર્મ વિપાક નામનું આ વિષય છે. તો આ ટોપિક તો બહાર એ બુકનું લખેલું છે, પણ એની અંદરનું મેટર તો તે કંઈક અલગ તો નથી ને? આ ટોપિકના નામથી કંઈક અલગ તો નથી ને? આપણે કહેવત સાંભળી હશે ને, ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. એટલે કે બહારથી કંઈક અલગ વિષય જણાતું હોય, બુકને જોઈને, કવરને જોઈને, અને બુકના નામને જોઈને કંઈક અલગ વિષય જણાતું હોય, પણ આ બુકની અંદર કે ગ્રંથમાં બીજો કોઈ એક વિષયનું વિવેચન કરેલું હોય, આવું પણ બનતું હોય છે. તો જો આવું થાય તો પછી આપણે જે વિષય જોયું ને કે કર્મ વિપાક આ વિષય છે, તો આ વિષયને જ સમજવા માટે આપણે તૈયાર થયા છીએ ને, કે આ વિષયને જ સાંભળીને કે કર્મ વિપાક આ વિષય કે કર્મ ગ્રંથ પહેલું, આ જ વિષયને આપણે જાણ્યું અને પછી જ આપણે તૈયાર થઈ ગયેલા છે આપણે બધા, કે હા અમને આ જાણવું છે આના વિષયમાં. તો પછી જો ગ્રંથમાં કર્મ વિપાક વિશે કંઈ જ ન હોય પણ બીજું કંઈક જ હોય, જેમ કે સમજો કે ફોર એક્ઝામ્પલ અષ્ટપ્રકારી પૂજા વિધિ સંબંધી કંઈક લખાણ રહેલા હોય બુકમાં, તો પછી એનું મિનિંગ શું થાય છે? ગ્રંથનો સંબંધ અહીંયા વિષયની સાથે કંઈ સંબંધ જ નથી. બરાબર. તે થયું ને. તો જેમ કે હવે હું હમણાં વિષય કહું આપને કે હું કર્મગ્રંથ વિશે એટલે મારું ટોપિક અહીંયા છે, બોલવાનો વિષય છે કર્મગ્રંથ, અને તે સાંભળીને આ બધા જો તૈયાર થઈ ગયા હો સાંભળવા માટે, પણ પછી જો હું કર્મ ગ્રંથ વિશે હું કહું જ નહીં પણ બીજું કંઈક કહું, જેમ કે અષ્ટપ્રકારી પૂજા વિશે હું સમજાવવા બેસી જાઉં, તો પછી બધા પાછળ હટી જાય ને પછી. બરાબર ને? કારણ કે બધાને
અહીંયા કંઈ સંબંધ દેખાતું નથી. એટલે આ કન્ક્લુઝન આપણે આવીએ છીએ કે વિષય અને ગ્રંથના કન્ટેન્ટ્સમાં કોઈ અહીંયા સંબંધ નથી જો અલગ અલગ હોય, બરાબર. પણ આ જે કર્મ ગ્રંથ 1 છે, એ ગ્રંથ છે, એનો જે વિષય છે કર્મ વિપાક, તો એ વિષયની સાથે ગ્રંથના કન્ટેન્ટ્સ છે, ગ્રંથની અંદર જે છે લખાણો, તો એના વચ્ચે સંબંધ રહેલું છે, બરાબર. જે બહાર ટોપિક છે બુકના કવર ઉપર, તેના જ વિશે અંદર પણ જાણવા મળશે આપણને. તો તેવું જ અહીંયા સંબંધ ધરાવે છે ગ્રંથ અને વિષયની વચ્ચે. આ વાચ્યવાચક સંબંધ રહેલું છે. અહીંયા વાચ્ય એટલે શું છે? એટલે કે જાણવાને કે વાંચવાને જે યોગ્ય છે, તો એવી જ્ઞેય વસ્તુ તે વિષય છે. અને તે વિષય શું છે? તે વિષય છે કર્મ વિપાક. કારણ કે કર્મ ગ્રંથ એવું ટોપિક સાંભળીને આપણને તેના વિશે જાણવા માટે મન થાય. એટલે કે તે જાણવા યોગ્ય કે વાંચવા યોગ્ય વસ્તુ આપણને લાગી રહી છે, તો તે છે આપણો વિષય. અને બીજું છે અહીંયા વાચક. તો વાચક એટલે શું છે? વાચક એટલે કે જાણવા યોગ્ય જે જ્ઞેય વસ્તુ છે, તો એના વિશે જણાવનાર જે ગ્રંથ છે કે સાહિત્ય છે, તો તેને અહીંયા વાચક કહેવાય છે. એટલે અહીંયા ગ્રંથનું વિષયની સાથે સંબંધ કેવું છે? વાચ્ય વાચકનું. એટલે એમાં ડાયરેક્ટ સંબંધ છે. બહાર બીજું કાંઈ અને અંદર બીજું કાંઈ એવું નથી. આ કનેક્શન છે, આ સંબંધ છે, આ 3 પ્રકારના. તો તે આપણે જોઈ લીધા. હવે આગળ આપણે ચાલીએ. તો હવે કર્મ એટલે શું છે? તો જીવો વડે હેતુઓ દ્વારા જે કરાય છે તેને કર્મ કહેવાય છે. તો એમાં આપણને કર્મની જે ડેફિનેશન આપણને અહીંયા મળી કે કર્મ તે શું છે? જીવો વડે જે કરાય છે તો તેને કર્મ કહેવાય છે. ક્રિયતે તત્કર્મ, બરાબર. એટલે જે જીવો વડે કરાય છે તેને કર્મ કહેવાય છે. અને એ શેના કારણે થાય છે? કર્મ શેના કારણે બંધાય છે? તો એ જે કારણો છે એને હેતુ કહેવામાં આવે છે. હેતુઓ કે કારણો. તો એ 4 પ્રકારના મુખ્ય કારણો દ્વારા જીવ વડે જે કરાય છે તેનાથી જીવને શું થાય છે? કર્મનું બંધ થાય છે. અને એમાં 4 કારણો કયા છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ જે 4 કારણોના કારણે શું થાય છે? વાતાવરણમાં રહેલી જે કાર્બન વર્ગણા છે, તો એ આવીને ચોંટાઈ જાય છે. જે અસ્થિર એવા આત્મા પ્રદેશો છે એના ઉપર આ કાર્બન વર્ગના ચોંટાઈ જાય છે. અને પછી તે કર્મ માટે એક ટ્રાન્સફોર્મ થઈ જાય છે, બરાબર. અને આ પ્રોસેસને જ કર્મબંધ કહેવાય છે. અને કર્મમાં જ્યારે આ કાર્બન વર્ગણા એ ટ્રાન્સફોર્મ થઈ જાય છે, તો હવે એમાં પાવર્સ આવી જાય છે. પહેલા એ પાવરલેસ હતું. કાર્બન વર્ગણા એ આત્મા માટે પાવરલેસ હતું. પણ હવે આત્માની સાથે, આત્મા પ્રદેશોની સાથે જ્યારે એ જોડાઈ ગયો છે અને કર્મ રૂપે એ ટ્રાન્સફોર્મ થઈ ગયો છે, તો ત્યારે એમાં પાવર્સ આવી ગયા છે. તો કેવા કેવા છે? પહેલું તો છે આત્મિક ગુણોને તે ઢાંકે છે હવે કર્મો. અને બીજું પાવર છે કે એના ઉદયના સમયે એ સુખ અને દુઃખ આપવાની એનામાં શક્તિ આવી જાય છે. તો આ 2 પાવર્સ એમાં આવી જાય છે, બરાબર. તો હવે કર્મબંધના કારણો વિશે આપણે જોયું કે એમાં એક તો બાહ્ય હેતુ છે અને બીજું છે અભ્યંતર હેતુ. તો બાહ્ય હેતુ એટલે એમાં ડિફરન્સ શું છે? તો બાહ્ય પ્રવૃત્તિના કારણે જે પણ થાય છે, કર્મબંધ થાય છે, તો તેને બાહ્ય હેતુ કહેવાય છે. પણ અભ્યંતર હેતુ એટલે શું? કે જે આંતરિક જે કર્મો છે, એ જે કર્મોના કારણે જે કર્મોનું બંધ થાય છે, નવા કર્મોનું બંધ થાય છે, તો તે અભ્યંતર હેતુ જણાય છે, બરાબર. તો એમાં આપણે સૌથી પહેલા મિથ્યાત્વ જોયું. તો મિથ્યાત્વ એટલે શું? આપણે એકદમ સિમ્પલ ડેફિનેશન કરીએ ને, તો હેય અને ઉપાદેય માનવું. એટલે કે અને બીજું ઉપાદેય અને હેય માનવું. એટલે કે વિપરીત માન્યતા, ખોટી માન્યતા કે ઉલટી માન્યતા. કોનાથી ઉલટી, કોનાથી વિપરીત? તો જીન વચનથી વિપરીત માન્યતા, બરાબર. એટલે કે હેય અને હેય માનવું જોઈએ આપણને. એટલે કે જે ત્યાગવા યોગ્ય ને ત્યાગવા યોગ્ય માનવું જોઈએ, અને ઉપાદેય અને ઉપાદેય માનવું જોઈએ. પણ અહીંયા ઉલટી માન્યતાના કારણે શું થાય? જે ત્યાગવા યોગ્ય તત્વોને ઉપાદેય માને છે અને ઉપાદેયને હેય માને છે. બીજું સુદેવ સુગુરુ સુધર્મને નહીં માનવો, પણ કુદેવ કુગુરુ કુધર્મને માનવો, તે પણ મિથ્યાત્વની અલગ ડેફિનેશન છે. ગુણોને દોષ રૂપે માનવો, તો તે શું છે? તે જ મિથ્યાત્વ છે.
અહીંયા આપણે મિથ્યાત્વની ઘણી બધી અલગ અલગ પ્રકારે ડેફિનેશન્સ કરી શકીએ છીએ. આપણે રિપીટ કરી લઈએ. મિથ્યાત્વની કઈ ડેફિનેશન છે? અહીંયા આપણને દેખાય છે, સ્ક્રીન ઉપર લખેલી છે. જીન વચનથી વિપરીત માન્યતા, હેય અને ઉપાદેય માનવું અને ઉપાદેયને હેય માનવું. બીજું છે સુદેવ સુગુરુ સુધર્મને ને નહીં માનવો, પણ કુદેવ કુગુરુ કુધર્મને માનવો. અને ત્રીજું પ્રકારે એવી રીતે પણ કહી શકાય કે ગુણો જે છે, આત્મિક ગુણો છે, તો એમને દોષ રૂપે માનવો. ગુણ જે છે ને તો એ આપણને દોષ રૂપે લાગે એવી આપણી માન્યતા હોય. હવે એક્ઝામ્પલ આપણે સમજીએ કે સમજો કે કોઈક વ્યક્તિ બહુ જ્ઞાની હોય તો એમનું એના જ્ઞાન ગુણને જોઈને આપણને એ જ વ્યક્તિ ઉપર દ્વેષ થાય, એના ઉપર આપણને ઈર્ષ્યા થાય. તો એમાં શું થાય છે? આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણને એ બધું વિચારવા જેવું છે કે ગુણો આપણને જે એમાં રહેલું જે ગુણ છે, જ્ઞાન ગુણ છે, આત્મિક ગુણ જે છે, તો એના ઉપર આપણને એ જોઈને એના કારણે આપણને એ વ્યક્તિ ઉપર દ્વેષ શા માટે થાય કે ઈર્ષ્યા શા માટે આવે? એનું મિનિંગ શું થાય છે કે આપણે અહીંયા ગુણને દોષ રૂપે માન્યો. અને બીજું એક્ઝામ્પલ લઈએ તો આપણા પોતામાં રહેલું જે દોષો છે તો તે આપણને ગુણ રૂપે લાગે. શું થાય? પોતાનામાં રહેલા દોષો એને ગુણ રૂપે માનવો તો તે પણ મિથ્યાત્વ છે. એક્ઝામ્પલ આપણે સમજીએ કે આપણામાં રહેલો અહંકાર હોય તો એને ગુણ માનવું કે સારું માનવું. અને ઉપરથી કહેવાનું કે આ જ તો મારું એટીટ્યુડ છે અને મારું એટીટ્યુડ બહુ જ સરસ છે. એટલે પોતાનામાં રહેલું જે અહંકાર છે એને ગુણ માનવું, એટલે કે જે દોષ છે એને ગુણ માનવું, તો તે જ મિથ્યાત્વ છે. આપણી માન્યતા જ અહીંયા ખોટી છે. અને પોતાના જો સમજો સ્વભાવ છે, ગુસ્સો વાળો સ્વભાવ હોય તો આવા ગુસ્સાવાળા સ્વભાવને પણ આપણે જો સારો માનીએ કે નહીં, કોઈ કહે કે તારું સ્વભાવ તો બહુ ગુસ્સેવાળું છે, તું બહુ અહીંયા શોર્ટ ટેમ્પર્ડ છે, તો છતાં પણ એના ઉપર આપણને પ્રાઉડ ફિલિંગ થાય કે નહીં, મારું જે છે તો એ બહુ સરસ છે. એટલે અહીંયા શું થાય છે? દોષ જે છે તો એના ઉપર આપણને શું થાય છે? એ દોષ જે છે એ દોષ રૂપે લાગતું નથી, એ ત્યાગવા યોગ્ય લાગતું નથી, પણ એ ગુણ રૂપે લાગે છે. એટલે અહીંયા આપણી માન્યતા જ ખોટી છે. બેઝિક જે માન્યતા છે તે જ અહીંયા વિપરીત છે અને તે જ અહીંયા મિથ્યાત્વના આ જ લક્ષણો છે. તો એ આપણને પોતે ચેક કરવાનું, પોતાના સ્વભાવને, પોતાની માન્યતાઓને ચેક કરવાનું કે શું આપણે આવી વિપરીત માન્યતાઓ તો ધરાવી નથી રહ્યા ને, એ ચેક કરવાનું. પછી આગળ આવે છે મિથ્યાત્વના 5 ભેદ. તો આભિગ્રહિક મિથ્યાત્વ જે છે, તો આ પ્રકારનું મિથ્યાત્વનું જો ઉદયમાં એટલે કોઈ જીવને આ આભિગ્રહિક મિથ્યાત્વ તે ઉદયમાં જો રહેલું હોય તો સમ્યક્ત્વનું જે ગુણ છે તો તે પ્રગટાવવો બહુ જ ભારી પડે છે જીવને. આવું આ મિથ્યાત્વ છે. સમજો કે કોઈક જીવ કુદર્શનને માને છે તો એ જીવ તે પોતાને માનેલું જે ધર્મ છે તેને જે આગ્રહપૂર્વક એ સાચું માને છે, એટલે અહીંયા આગ્રહ રહેલું હોય છે. તેને સ્વર્ગમાં કે સંસારનું જે સુખ જે છે તો એનો લોભ એની અંદર રહેલો હોય છે. અને એના કારણે તે જે સંકિતના જે સિદ્ધાંતો છે, જે પાયા છે, અહીંયા આપણે જોઈ લઈએ સિદ્ધાંત કે પાયા શું છે સંકિતના. આ જે 6 છે ને, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કર્તા છે, ભોગતા પણ છે, મોક્ષ છે ને મોક્ષના ઉપાય છે. તો એમના આ જે 6 સિદ્ધાંતો ઉપર આપણને જો દૃઢ શ્રદ્ધા રહેલી હોય, બરાબર, એટલે આત્મા નિત્ય છે એટલે નિત્યાનિત્ય છે, એટલે એ થોડુંક આપણે અહીંયા બેઝિક ઉપરથી લખેલું છે, પણ આ 6 પ્રકારના જે સિદ્ધાંતો છે એના ઉપર આપણે જો દૃઢ શ્રદ્ધા હોય તો આપણે કહી શકીએ કે આપણામાં મિથ્યાત્વનું ઉદય રહેલું નથી. પણ આ જે કુદર્શનમાં રહેલું જે જીવ છે તો આ જે 6 સિદ્ધાંતો દેખાય છે ને એમાંથી થઈ શકે છે કે એ શું થાય છે કે એમનામાં સંસારનું જે સુખ છે કે સ્વર્ગના જે સુખો છે તો એને પ્રાપ્ત કરવા માટે એનામાં એવી ઈચ્છા રહેલી હોય છે. તો એના કારણે આ જે અહીંયા સિદ્ધાંતો દેખાય છે તો એમાં બની શકે છે કે તે માને છે કે હા આત્મા છે, એમાં એ માને છે. પછી આત્મા નિત્ય છે એમાં પણ તે માની શકે છે. પછી પરલોક છે તો એમાં એ માની શકે છે. એક મિનિટ, એ માની શકે છે કે આત્મા છે, એની નિત્યતા ઉપર પણ એને ભરોસો હોઈ શકે છે. અને
પરલોક છે એવું પણ માની શકે છે, આત્મા કર્મને કરે છે અને ભોગવે પણ છે એ પણ એ માની શકે છે, અને એ પણ એ માને છે કે હું સંયમ જો લઈશ, એટલે સંયમ કુદર્શનમાં રહેલું હોય તો તાપસ કે ઋષિ બનીશ અને સંયમ લઈશ, અથવા તો જો એ જીવ એને જૈન દર્શનમાં પણ જો રહેલું હોય તો જો તે એને એની માન્યતા એવી હોય કે જો હું જૈન સાધુ બનીશ તો આવા પ્રકારનો સંયમ પાળવાથી મને સ્વર્ગના સુખો પ્રાપ્ત થઈ શકશે આગળ. એટલે એને આ બધું શા માટે કરે છે? પછી કુદર્શનમાં રહીને સંયમ સ્વીકારે કે આ જૈન દર્શનમાં રહીને જો સંયમ સ્વીકારે તો એના પાછળનું કારણ શું છે? એનામાં લોભ હજી પણ રહેલું છે. સ્વર્ગના અને સંસારના સુખને પ્રાપ્ત કરવાનું લોભ એમાં રહેલું છે, માટે જ આ બધી આ 4 વસ્તુઓનો તે માને છે. પણ આ જે વ્યક્તિ છે, આ જે અભવી જીવ છે, તો તે આ 4 સિદ્ધાંતોને જે છે તો તે એ માને પણ આ જે મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે તો તેને બિલકુલ નહીં માને. આ 4 ઉપર એ હજી પણ એ માની શકે છે, પણ એ પણ સ્વર્ગ અને સંસારના સુખના લોભ માટે. પણ આ અભવીનું જીવ હોય છે ને તો એ ક્યારે પણ આ જે દેખાય છે ને આ 2 મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે એને ક્યારે પણ એ માનતો નથી. તો આ ડિફરન્સ રહેલું હોય છે ભવી જીવ અને અભવી જીવમાં. આ તો આપણે જોયું કે જે આ અભવી જીવના વિશે આપણે જોયું, બરાબર. પણ જે કોઈક સમજો બીજો જીવ છે કે જે જૈન દર્શનને પામેલો છે, જૈન દર્શનને માનનાર જે વ્યક્તિ છે, તો એમાં પણ આભિગ્રહિક મિથ્યાત્વનો ઉદય હોઈ શકે છે. એટલે માત્ર જૈન ઘરમાં એ જન્મ એનું લીધેલું હોય તો એના કારણે પછી એની એવી પ્રકારની એક આગ્રહ રહેલું હોય એની અંદર કે મને જે પણ શીખવાડેલું છે, જે પણ મને કુલાચારથી મને પ્રાપ્ત થયેલું છે, જે શીખવાડેલું છે તો તે જ સાચું છે. અને એ દેવગુરુ ધર્મની આરાધના પણ કરે છે, પણ એ તે માત્ર કુળનું આચાર છે માટે જ તે કરે છે. એટલે પોતાને કંઈ અહીંયા સાચું જ્ઞાન નથી, બરાબર. સાચું જ્ઞાન એના પાસે નથી. અજ્ઞાનતાના કારણે તે આગ્રહની સાથે એ આ બધું કરે છે. પછી આગમ શાસ્ત્ર જે છે એમને જો કહેવામાં આવે કે જે તું કરે છે કુલાચારના પ્રમાણે, જે તું ધર્મ ક્રિયા કરે છે તો તે બરાબર નથી, તારી સમજણ જે છે તો તે બરાબર નથી. આગમ શાસ્ત્રમાં આવી રીતે લખેલું છે. એટલે આગમ શાસ્ત્રમાં એ જે જૈન ધર્મમાં જે પણ એ ક્રિયા કરે છે ને, જે એની માન્યતા છે, તો તે આગમ શાસ્ત્રથી વિરુદ્ધ જતું હોય છતાં પણ આ જીવ જે છે ને તો તે કુલાચારને જ પકડી રાખે કે એનું આગ્રહ રહેલું હોય કે આગમમાં ભલે આવું લખેલું છે, આગમમાં ભલે કાંઈ પણ લખેલું છે, પરંતુ મારા જે કુલ છે, અમારું જે કુલાચાર છે, તો એ જ એના પ્રમાણે જ મને માનવાનું છે અને આજ સુધી એ જ પ્રમાણે મનાતું આવ્યું છે અમારા અહીંયા. માટે અમે પણ આ જ માનશું, સેમ જ માનશું. એવી રીતે કેટલા પણ એમને તર્ક કે વિતર્ક આપીને, એટલે કે સાચા જ્ઞાનના, એટલે આગમ શાસ્ત્રના, છતાં પણ તે છોડવા તૈયાર નથી રહેતો અને જકારપૂર્વક તેને જે કુલાચાર પ્રમાણે જે બતાડેલું છે તે જે માનશે. તે એવું હોય છે આ આભિગ્રહિક મિથ્યાત્વ. અને આ આભિગ્રહિક મિથ્યાત્વ જે છે તો એનો ઉદય જે છે ને તો તે ભવી જીવને પણ હોય અને અભવી જીવોને બંનેને હોઈ શકે છે. અને આ બેઝિકલી શેના કારણે થાય છે? આ જે છે તો તે અજ્ઞાનતાના કારણે થાય છે. એમના પાસે સમ્યક જ્ઞાનની એટલે શાસ્ત્ર જ્ઞાન કે આગમ શાસ્ત્રનું એટલું જ્ઞાન એમનામાં રહેલું નથી હોતું. માટે અજ્ઞાનતાના દશાના કારણે એ આગ્રહપૂર્વક આવી રીતે ખોટી માન્યતા તે ધરાવે છે. અને એવું કોઈને પણ હોઈ શકે છે. ભવી જીવ કે અભવી જીવ બંનેને આ ઉદયમાં આવી શકે છે, બરાબર. પછી બીજું છે અનાભિગ્રહિક મિથ્યાત્વ. તો આ પ્રકારનું જે મિથ્યાત્વ છે તો જ્યારે તે ઉદયમાં આવે તો આ પ્રકારના અનાભિગ્રહિક મિથ્યાત્વના ઉદયવાળા જે જીવો છે તો તેને બીજાઓએ જે તત્વનું સ્વરૂપ બતાવતા હોય છે ને તે પણ એને સાચું માને છે. એટલે કે જે અલગ અલગ દર્શનો છે ને, બીજા બૌદ્ધ દર્શન હોય કે જે અલગ અલગ જે ધર્મો હોય, જૈન દર્શન પણ હોય, બધા જ અલગ અલગ દર્શનો છે. તો એ બીજા જે અન્ય ધર્મીઓનું જે તત્વોનું જે પ્રમાણે એ સ્વરૂપ બતાવતા હોય છે ને,
તો તે પણ એને સારું લાગે, તે પણ એને સાચું લાગે. જૈન દર્શન પણ સાચું લાગે, બૌદ્ધ દર્શન પણ સાચું લાગે, બીજા જે પણ અલગ અલગ દર્શનો હોય બધા જ એને દર્શનો સારા લાગે છે. અને પોતે જે દર્શનમાં રહેલું હોય ને, પોતાનું જે ધર્મમાં રહેલું હોય, જે દર્શનમાં રહેલું હોય, એનું પણ તેને આગ્રહપૂર્વક પક્ષપાત ન હોય. એટલે અહીંયા શું છે, આગ્રહ જ નથી હોતો એને, કે ન તો પક્ષપાત હોય છે. એ તો પોતે રહેલું છે દર્શન જે ફોલો કરે છે એમાં પણ ન હોય, કે બીજા અન્યમાં પણ દર્શનોમાં એનું કાંઈ આગ્રહ રહેલું ન હોય. એટલે આ પક્ષપાત રહિતપણું જે છે તે મિથ્યાત્વ કર્મની જે અલ્પતાનું કારણ હોય છે. એટલે કે મિથ્યાત્વ કર્મ ઘણા ઓછા પ્રમાણમાં રહેલા હોય છે, એનું આવરણ. એટલે મિથ્યાત્વ કર્મની અલ્પ દશા રહેલી હોય છે, તો એના કારણે આ જે છે અનાભિગ્રહિક મિથ્યાત્વ એનું ઉદય ત્યારે રહેલું હોય છે. એવી રીતે સમજવાનું. હવે વિચારો કે આ જીવને બધા જ દર્શન સારા લાગ્યા છે, એટલે હવે એનું મિનિંગ શું થાય છે? અહીંયા જે આપણે પાછું આપણે આ જોઈએ, આ જે સંકેતના જે આ જે સિદ્ધાંતો છે, બરાબર. તો હવે આ જે વ્યક્તિ છે એને બધા જ ધર્મો સારા લાગે છે ને, બધા દર્શનમાં તત્વો જેવી રીતે જે સમજાવે છે તો તે બધા એને સારા લાગે છે. તો એનું મિનિંગ શું થાય છે કે જે મોક્ષ અને મોક્ષના ઉપાયને માનનારું જે દર્શન છે, જે સાચું દર્શન છે, તો તે પણ એને સારું લાગ્યું, બરાબર ને? કારણ કે એને બધા સારા લાગે છે, તો એમાં એ પણ આ સામેલ થઈ જાય છે. તો આવા જે અનાભિગ્રહિક મિથ્યાત્વના ઉદયવાળા જે જીવ છે, તો તે કયા હોઈ શકે છે? તેઓ તો ભવ્ય જ હોય ને. આ જીવો અભવ્ય ન હોઈ શકે, બિલકુલ પણ આ અભવ્ય જીવો નહીં હોઈ શકે. કારણ કે અભવી જીવો વિશે આપણે શું જોયું કે તેઓ બાકીના જે 4 સિદ્ધાંતો છે એના ઉપર હજી એક વખત એમને શ્રદ્ધા આવી શકે છે, એ પણ સંસારના લોભના કારણે, સુખના કારણે. પણ એમને અભવીના જીવોને મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે એના ઉપર એ તો બિલકુલ એ માનતા જ નથી, બરાબર. તેઓને માત્ર સંસાર અને સંસારના સુખ પ્રતિ જ પક્ષપાત રહેલું હોય. એટલે અહીંયા આપણે શું જોયું કે જે અનાભિગ્રહિક મિથ્યાત્વનું જે ઉદય હોય છે, જે જીવોને ઉદય હોય છે, તો તે કયા જીવો હોય? તેઓ અભવીના જીવો ન હોય, માત્ર ભવીના જીવોને આ અનાભિગ્રહિક મિથ્યાત્વનું ઉદય રહેલું હોય છે. એ ધ્યાનમાં રાખવાનું. કેમ? કારણ કે તેઓ બધાને એ બધા દર્શનોને સાચાને સારા માને છે. તેઓને કોઈ પણ ધર્મ ઉપર પક્ષપાત રહેલું નથી, બરાબર. એટલે આગ્રહ નથી, ન તો પક્ષપાત છે. અને કેમ? કારણ કે એ લોકોમાં મિથ્યાત્વ કર્મની બહુ અલ્પ પ્રમાણમાં તે રહેલા હોય છે. પછી આગળ ત્રીજું આવે છે મિથ્યાત્વ, તે છે આભિનિવેશિક મિથ્યાત્વ. તો હવે એમાં હવે શું ડિફરન્સ છે? આપનો ક્વેશ્ચન હતું ને લાસ્ટ ટાઈમ કે આભિગ્રહિક અને આભિનિવેશિક બંને સરખા લાગે છે, તો એમાં જો આ ડિફરન્સ છે, આપણે વાત કરશું. બંને સરખા લાગે છે પણ આ સરખા નથી. એમાં શું થાય છે કે જે પણ ભવી જીવો છે ને, એટલે જે પણ જીવ, હવે ભવી જીવો હોય તો તે જ ઓબ્વિયસલી તેઓ જ સમ્યક્ત્વને પામે ને, તેઓ જ સમ્યક્ત્વને પામી શકે છે. પણ અભવી જીવો છે તો ત્યારે તેઓ ક્યારે પણ સમ્યક્ત્વ પામી શકવાના નથી. એ તો માનો છો બધા, બરાબર. એટલે જે પણ જીવો સમ્યક્ત્વને પામેલા છે તેઓ આપણને એ સમજી લેવાનું કે આપણે ભવી જીવોની જ વાત કરી રહ્યા છીએ, કારણ કે તેઓ જ સમ્યક્ત્વ પામી શકે છે. એટલે કે સાચી માન્યતાઓ તે જ પ્રાપ્ત કરી શકે છે. એટલે અને સમ્યક દર્શન હોય એમને, મીન્સ તેની સાથે સમ્યક દર્શન જો હોય એ ભવી જીવોમાં, તો સમ્યક દર્શનની સાથે સાથે એમનું જોડું એટલે કે કપલ કોણ છે? સમ્યક જ્ઞાન, બરાબર. એટલે કે સમ્યક દર્શન જો આપણે કહીએ કે સમ્યક્ત્વ કે સંકિત કે સમ્યક દર્શન, આ બધા સેમ વર્ડ્સ છે. તો સમ્યક દર્શન હોય તો એનું મિનિંગ શું થાય છે? એમનામાં સમ્યક જ્ઞાન પણ રહેલું છે, બરાબર, સાથે જ રહેલું જ હોય છે. સમ્યક દર્શન ન હોય તો સમ્યક જ્ઞાન પણ ન હોય, સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન પણ હોય જ છે. માટે અહીંયા આ જીવોમાં જો આપણે કહીએ, જે જીવમાં આપણે કહીએ કે સમ્યક દર્શન છે, એનું મિનિંગ ઓબ્વિયસ થઈ જાય છે કે એમાં સમ્યક જ્ઞાન પણ રહેલું છે, બરાબર. પણ જ્યારે આ જ જીવો, આ જ સમ્યક્ત્વી જીવો એટલે કે ભવી જીવો, તે જ્યારે સંકિતથી પતિત થઈ જાય છે, બરાબર. એટલે કે સમ્યક્ત્વથી પતિત થઈ જાય છે અને આ જે
આભિનિવેશિક મિથ્યાત્વનું જ્યારે એમને ઉદય થઈ જાય છે તો ત્યારે શું થાય છે, એ પ્રભુએ બતાવેલા જે પદાર્થો છે એ બધા તેઓ સ્ટાર્ટિંગમાં માની રહ્યા છે, એટલા જ માટે તો સમ્યક્ત્વ છે એમને. આપણે જે અહીંયા સિદ્ધાંતો જોયા આપણે પાછો જોઈ લઈએ તો આ જે 6 સિદ્ધાંતો છે તો સમજો એમને કોઈ પણ એક પદાર્થના અર્થ વિશેષની બાબતમાં તેઓને જો એમને એટલે જ્ઞાન તો હોય જ છે, તો એ તો આપણે જોયું ને કે સમ્યક જ્ઞાન રહેલું છે, બરાબર. એટલે બધા જ પદાર્થોના અર્થ વિશે એમને જ્ઞાન હોવા છતાં પણ પ્રભુએ બતાવેલા અર્થની તેઓ સમજો કે ક્યારેક તેઓ ઉલટા અર્થ કરી દે, બરાબર. એટલે પ્રભુએ જે બતાવેલો જે અર્થ છે કોઈ પદાર્થનું, તો તેનાથી તેઓ ઉલટો અર્થ કરી દે અને એ ઉલટા અર્થના કે વિપરીત અર્થના તેઓ આગ્રહી બની જાય છે, બરાબર. એટલે પછી એનો આગ્રહ કરે કે નહીં આ જ સાચું છે, મેં જે અર્થ કર્યું છે તો એ જ સાચું છે, અને એમાં કદાગ્રહ પણ આવી જાય અને પછી તે કદાગ્રહને છોડવા માટે તૈયાર નથી થતા, એમાં ઈગોના કારણે. એટલે આ ડિફરન્સ થાય છે આ આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વમાં. આભિગ્રહિક મિથ્યાત્વ જે છે તો એમાં અજ્ઞાનતાના કારણે અહીંયા આગ્રહપૂર્વક તે પોતાનું જે માનેલું છે અથવા તો કુલાચારમાં જે એમને શીખવાડેલું છે તો એ પ્રમાણેનું જે દર્શન છે તો તે જ સારું છે, તે જ સાચું છે, તેનું આગ્રહ એનું હોય છે. અને બીજું પોઈન્ટ, આ આભિગ્રહિક મિથ્યાત્વ તે ભવીને પણ હોઈ શકે અને અભવી જીવો બંનેને હોઈ શકે છે. પણ આ આભિનિવેશિક મિથ્યાત્વ જે છે તો એમાં સમ્યક્ત્વને વમન કરેલા જે જીવો હોય છે, એટલે કે સમ્યક્ત્વથી પતિત થયેલા, એટલે કે સમ્યક દર્શન હોય, પણ પછી એ લોકોમાં આ આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય થઈ જાય તો ત્યારે જે પણ જે જ્ઞાન રહેલું હોય છે, શાસ્ત્ર જ્ઞાન રહેલું હોય છે, પણ એ અર્થનું એ લોકો બીજું ઉલટો અર્થ કરી દે છે અને પછી એનું કદાગ્રહ રાખે એ લોકો, બરાબર. એવું એનું એમને માનના કારણે પછી તેઓ કદાગ્રહ આવી જાય છે, એટલે કે અભિનિવેશ આવે છે, એ છોડવા તૈયાર નથી થતા. એમને જ્ઞાન તો રહેલું છે, એટલે આ મોટું ડિફરન્સ છે અહીંયા, બરાબર. અને બીજી વાત, આ જે આભિનિવેશિક મિથ્યાત્વ જે છે તો તે કોને હોઈ શકે, આપણે સમ્યક્ત્વથી વાત કરીને કે જે સમ્યક્ત્વથી પતિત જે જીવો છે એમને આ આવી શકે છે, જેમનામાં સમ્યક જ્ઞાન છે એઓને આ આભિનિવેશિક મિથ્યાત્વનું ઉદય હોઈ શકે છે. તો એનું મિનિંગ શું થઈ ગયું ઇનડાયરેક્ટલી, કે અભવી જીવોને ઓબ્વિયસલી આ આભિનિવેશિક મિથ્યાત્વ તો હોય જ નહીં, એ જ મિનિંગ થયું ને. કારણ કે અભવીના જીવો જે છે, અભવી જીવો, તેઓને એ લોકો તો ક્યારે પણ સંકિત પામવાના જ નથી, તો પછી આગળ જઈને તે સમ્યક્ત્વથી પતિત બનશે કેવી રીતે, સમ્યક દર્શન જ નથી ઇન ધ ફર્સ્ટ પ્લેસ. એટલે આ આપણે જોયું. હવે આપણે વાત કરશું સાંશયિક મિથ્યાત્વની. તો આમાં શું છે, સાંશયિક એટલે કે ડાઉટ કે સંશય. તો આમાં જીન વચનમાં અમુક વિષયો જે છે, જીન વચનમાં જે પદાર્થો છે તો એમાંથી અમુક વિષય ઉપર ડાઉટ આવી જાય છે. એટલે ક્યારે, જ્યારે સાંશયિક નામનું જે મિથ્યાત્વ જે છે, આ કર્મ જે છે, તો આ જ્યારે ઉદયમાં આવી જાય ને, સાંશયિક મિથ્યાત્વ ઉદયમાં આવે તો ત્યારે શું થાય છે, જે પણ જીન વચનના જે પણ જે શાસ્ત્ર જ્ઞાનના જે પણ પદાર્થો છે તો એમાંથી અમુક વિષયો ઉપર સંશય આવી જાય છે, ડાઉટ આવી જાય છે. એટલે કે એક જીવ છે તો એ જીવને જે પ્રભુના વચન છે તો પ્રભુના વચનની પ્રામાણિકતા જે છે એના ઉપર એમને સંશય હોઈ શકે છે. આવું પ્રશ્ન એને થઈ શકે છે કે શું આ પ્રભુએ કહેલી વાત જે છે મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે, બરાબર. મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે, આ પ્રભુએ કહેલી જે વાત છે તો તે શું આ સાચું હશે કે ખોટું, આવું એમને ડાઉટ આવી શકે છે. એટલે અહીંયા આવું ડાઉટ કરે પ્રભુના વચનો ઉપર, એટલે અહીંયા ડાઉટ શેના ઉપર થઈ કે પ્રભુના વચનની જે પ્રામાણિકતા છે એના ઉપર જ એમને સંશય આવ્યું ને. આવો એક પ્રશ્ન આવી ગયો કે શું પ્રભુએ કહેલી વાત આ સાચી હશે કે ખોટી હશે, એવું એક ડાઉટ સંશય એ કરે, હોઈ શકે છે. પણ આ માત્ર સંશય બનીને જ રહે છે, આ ખાસ આપણે ધ્યાન રાખજો, એમને સંશય બનીને જ રહે, આ વાત કઈ નિર્ણય બની નથી જતી, એટલે કે ડિસાઈડ કરી નથી લેતા કે કન્ક્લુઝન આવી રીતે સ્થાપિત નથી કરી લેતા કે હા આ વાત ખોટી જ છે,
એવી રીતે એમનું કોઈ આગ્રહ રહેલું નથી, ન તો એ કન્ક્લુઝન ઉપર આવે છે, ન તો નિર્ણય એમનો હોતું નથી. માત્ર આ સંશયના ફોર્મમાં જ રહેલું હોય, એટલે કે ડાઉટફુલ રહેલું હોય છે, ક્વેશ્ચન રહેલું હોય છે. બરાબર. તો એટલે કે જે તે જીન વચન ખોટું છે તેવું નિર્ણય કરીને બેસી નથી જતા. માટે આ પ્રકારનું જે મિથ્યાત્વ છે એનું ઉદય એ કયા જીવને હોઈ શકે છે? એ માત્ર ભવિ જીવોને જ સંભવી શકે છે. આ પ્રકારનું સાંશિક મિથ્યાત્વનો ઉદય તે અભવિ જીવોને ન થાય. કારણ કેમ? હવે ક્વેશ્ચન આપણને થઈ શકે કે કેમ? આપણને એવું લાગતું હશે ને કે આપણને ક્યારેક આવા ક્વેશ્ચન થઈ જાય તો આપણે શું અભવિ તો ન હશું ને? પણ આવું ન થાય. કારણ કે અભવિના જે જીવો છે તો એમને મોક્ષ છે કે નહીં આવા પ્રકારનો એમને સંશય પણ નહીં થાય. વળી તેમને ક્યારે પણ આવી શંકા પણ નહીં થાય કે હું પોતે ભવ્ય હોઈશ કે અભવ્ય હોઈશ. આવા એમને સંશય પણ ન ઉત્પન્ન થાય. કારણ કે એમના અંદર આવું રસ જ નથી ને. મોક્ષ આપણે પહેલા શું જોયું? આ જે સિદ્ધાંતો છે અહીંયા, હા, તો આ જે એમાંથી જે 5, 6 છે તો એ તો ક્યારે પણ મોક્ષ છે કે મોક્ષના ઉપાય છે એના ઉપર એમને ક્યારે પણ શ્રદ્ધા થવાની જ નથી, હોય જ નહીં. એમનામાં રસ જ ન હોય. એમને અભવિના જીવોને આ બે વસ્તુ ઉપર રસ જ ન હોય તો એના વિશે હજી જાણવા માટે ઉત્કંઠા પણ ન રહેલી હોય તો એના વિષયમાં એમને શંકા પણ થાય જ નહીં, સંશય પણ નહીં થાય. સંશય તો ત્યારે જ થશે ને જ્યારે એ જાણવા પ્રયત્ન કરશે એ વસ્તુને. પણ એ લોકો શું એટલે એ શા માટે તપત્યાગ વગેરે કરતા હોય છે? જો જૈનમાં હોય તો જે અભવિનો જીવ જે જૈનમાં દીક્ષા લે કે અભવિનો જીવ જે તાપસ કે ઋષિ બનીને અન્ય ધર્મમાં દીક્ષા જે પણ સંયમ લે, સંન્યાસ લે તો તે શા માટે લે છે? સો દેટ એ તપ ત્યાગ કરીને આગળ એને કઈ ઈચ્છા હોય છે? મોક્ષની ઈચ્છા નથી હોતી એમને. એમાં રસ જ નથી હોતો. પણ સ્વર્ગ મળશે એટલે કે દેવલોકમાં એમની ઉત્પત્તિ થશે, સુખ આ ભાવમાં અને પરલોકમાં સુખ મળશે, ચક્રવર્તીપણું પામશે, રાજાપણું પામશે વગેરે એવા પ્રકારના એમના મનમાં આવા લોભ રહેલા હોય. માટે એમને કઈ આવા મોક્ષ ઉપર જ એમને ડાઉટ જ આવતું નથી, સંશય પણ ઉભો થતું જ નથી. ન તો એમને એવું ડાઉટ આવે કે હું ભવિ હોઈશ કે અભવિ હોઈશ, એવું ડાઉટ પણ એમના મનમાં આવતું નથી. બરાબર. એટલે અહીંયા આપણે શું સમજ્યું કે જે સાંશયિક મિથ્યાત્વ જે છે તો એનું ઉદય એ કોને હોય? કયા જીવને હોય? તે અભવિના જીવોને નહીં હોય પણ ભવિ જીવોને જ હોય છે. અને વળી બીજું ખાસ વાત, એમાં આગ્રહ રહેલું નથી, કોઈ કન્ક્લુઝિવ રિપોર્ટ નથી એમાં. એટલે કન્ક્લુઝન પર ઉપર આવતા નથી, ન નિર્ણય ઉપર આવે છે. માત્ર એ ડાઉટ જે છે તો તે ડાઉટના ફોર્મમાં રહે છે. એ કઈ એવું આગ્રહ નથી કે નિર્ણય કરીને નથી બેસી જતા કે હા આ તો ખોટું જ છે. માટે એમ પણ કહી શકાય કે આ જે છે તો અહીંયા નિન્હવ જે છે, અહીંયા ક્વેશ્ચન આવેલો હતો કે શું આ નિન્હવમાં આવશે? તો આ નિન્હવમાં આવતો નથી. નિન્હવ જે છે તો તે કોણ હોય? તો એમને પછી એવું કન્ક્લુઝન કરીને બેસી જાય કે મેં પોતે જે માનેલું છે, જીન વચન બાકી બધા જીન વચનો છે તો તે બધા જે માને છે પણ માત્ર એક જે છે એનો એ ઉલટો અર્થ કરીને બેસી જાય અને પછી એ કદાગ્રહ ઉપર બેસી જાય. અહીંયા એક ચેટ બોક્સમાં આવેલું છે કે જમાલી ઇઝ એક્ઝામ્પલ ફોર આભિનિવેશિક. એમને આવા પ્રકારનું કદાગ્રહ આવી ગયેલું હતું તો આભિનિવેશિક મિથ્યાત્વનું ઉદય રહેલું હોઈ શકે છે એમનામાં. કારણ કે જ્ઞાન તો હતું ને એમને, શાસ્ત્ર જ્ઞાન બધું હતું. જીનવચન બાકીના બધા જીનવચનો ઉપર એમને શું હતું? શ્રદ્ધા હતી, માનતા હતા. છતાં પણ એક વિષય ઉપર એમને ઉલટું અર્થ એવું કરી દીધું હતું અને એ કદાગ્રહ કરીને બેસી ગયા હતા. માટે એમને આભિનિવેશિક જમાલીને આભિનિવેશિક મિથ્યાત્વનું ત્યાં ઉદય રહેલું હતું. બરાબર. એ સમજ એટલે એ ક્લિયર કરી લેજો. બરાબર. પછી હવે આગળ આવે છે હવે આગળ આવે છે અનાભોગિક મિથ્યાત્વ. તો અનાભોગિક મિથ્યાત્વ એટલે શું છે? અહીંયા સમ્યક જ્ઞાનનો ઉપયોગ જ રહેલું ન હોય એ જીવોને. એટલે અહીંયા એમને તત્વની જ સમજણ રહેલી ન હોય. અહીંયા જે આપણે 6 સિદ્ધાંતો જોયા ને, સમ્યક્ત્વના જે 6 સિદ્ધાંતો, આ મેઇન પાયાના બેઝિક 6 સિદ્ધાંતો છે. હવે આમાંથી આપણે એ તો પછી વાત કરશું. એટલે આ જે અનાભોગિક મિથ્યાત્વના ઉદયવાળા જે જીવો છે
તો એમને આ જે તત્વ છે, આ મેઇન બેઝિક તત્વ છે, આ પાયાના સિદ્ધાંતો છે, એના વિશે એમને સમજણ જ રહેલી ન હોય. અને તો પછી એ લોકો સમ્યક જ્ઞાનનો ઉપયોગ પણ કરશે કેવી રીતે? સમ્યક જ્ઞાન જ રહેલું નથી એમનામાં, તત્વને જાણતા જ નથી. એને 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 જ કહેવાય છે કે અનાભોગ રહેલું છે, એટલે એને અનાભોગ મિથ્યાત્વ કહેલું છે. એમનામાં વિચારવાની શક્તિ જ રહેલી ન હોય એવા જીવોમાં. તો એ જીવો કયા હોય? જે પણ અસંગની જીવો હોય, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિયમાં. તો જે પણ અસંગની જીવો હોય તો તેમને આ અનાભોગિક મિથ્યાત્વનું ઉદય રહેલું હોય છે. કારણ કે તે લોકો તેમને તત્વની સમજણ જ રહેલી નથી એમના ભવોમાં. કેવી રીતે કીડી મકોડા કેવી રીતે સમજશે? હનીબીઝ કેવી રીતે સમજશે? બરાબર, એ લોકો ઉપયોગ રહેલું ન હોય એમનામાં. બરાબર, તો એમના માટે આપણે કહી શકીએ કે એમને અનાભોગિક મિથ્યાત્વનું ઉદય રહેલું હોય છે. પછી આ જે મિથ્યાત્વ જે છે, આ અનાભોગિક મિથ્યાત્વ, તો એ કોને હોઈ શકે છે? તો તે ભવી જીવો અને અભવી જીવો, આ બંને પ્રકારના જીવોને હોઈ શકે છે એનું ઉદય. પછી આપણે જો નિગોદની વાત કરીએ ને સ્પેસિફિકલી, તો નિગોદમાં રહેલા જે જીવો હોય છે, એટલે કે જે અવ્યવહાર રાશિની નિગોદ, સ્પેસિફિકલી આપણે એની જ વાત કરશું. જે અવ્યવહાર રાશિની નિગોદ છે, તો એમાં કોણ કોણ હોય છે? ભવી હોય, ભવી જીવો હોય, અભવી જીવો હોય અને જાતિ ભવ્ય જીવો હોય. આ 3 પ્રકારના જીવો હોય ને એમાં. તો આ અવ્યવહાર રાશિની નિગોદમાં રહેલા આ 3 પ્રકારના જીવો છે. તો આ 3 પ્રકારના, એમ કહી શકાય કે આખી અવ્યવહાર રાશિની નિગોદમાં બધા જ જીવોને માત્ર આ અનાભોગિક મિથ્યાત્વ જે છે એનું જ ઉદય રહેલું હોય છે. માત્ર આ જ પ્રકારનું મિથ્યાત્વનું ઉદય એમને રહેલું હોય છે. બરાબર, હવે આપણે એક અહીંયા આ ટેબલ સમજી લઈએ તો આપણને ક્લિયરલી સમજાઈ જાય. અનાભોગિક નામનું જે મિથ્યાત્વ છે, તો તે જે પણ અસંગની એવા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા જે પણ અસંગની જીવો છે એમને ઉદયમાં રહેલું હોય છે. બરાબર, હવે એમાં આપણને શું દેખાય છે કે આ 5 પ્રકારના જે મિથ્યાત્વ છે, તો એમાંથી કોઈ પણ ઉદયમાં હોઈ શકે છે ભવી જીવોને. બરાબર, અહીંયા જો ભવી જીવો આપણને બધા જ કોલમ્સમાં દેખાઈ આવે છે, ભવી રોઝમાં, સોરી. તો આ ભવી જીવોને આ 5 પ્રકારનું મિથ્યાત્વ આ ઉદયમાં હોઈ શકે. પણ એવું નહીં સમજતા કે હમણાં આપણને અભિગ્રહિક મિથ્યાત્વ છે તો એ જ ઉદયમાં આપણા ફૂલ લાઈફમાં એ જ રહેલું હોવાનું છે, એવું નથી. અભિગ્રહિક મિથ્યાત્વ એ ઉદયમાં આવે, ચાલ્યો જાય. ક્યારેક સમ્યક દર્શન પણ એ ઉદયમાં, એટલે એ પણ રહેલું હોય, પ્રગટેલું હોય. પછી ક્યારેક થઈ શકે કે આપણામાં કદાગ્રહ આવી જાય, એટલે કે અભિનિવેશિક મિથ્યાત્વ ઉદયમાં આવી જાય. ક્યારેક સંશય આવી જાય જીન વચન ઉપર, એટલે સાંશિક મિથ્યાત્વનો ઉદય આવી જાય. એટલે આ 5, એટલે કોઈ પણ અહીંયા આપણને આ ઉદયમાં આવી શકે છે. બરાબર, એટલે એવું એ સમજવાનું. પછી અભવી જે છે, તો અભવીને આપણને ક્યાં દેખાય છે? માત્ર અભિગ્રહિક અને અનાભોગિક આ બે જ મિથ્યાત્વ જે છે એમને ઉદયમાં રહેલું હોય છે. પણ જે જાતિ ભવ્ય છે, હા અહીંયા, તો જાતિ ભવ્ય જે જીવો છે એ એમને માત્ર, આપણે જોયું ને કે અવ્યવહાર રાશિની નિગોદમાં હોય છે, માટે એમને માત્ર અનાભોગિક મિથ્યાત્વ ઉદયમાં હોય છે. અને જે દૂરભવ્ય જીવો છે, તો એમને કયો હોય? દૂરભવ્ય જીવોને અભિગ્રહિક પણ હોય અને અનાભોગિક મિથ્યાત્વ પણ ઉદયમાં રહેલું હોઈ શકે છે. કોઈ પણ હોઈ શકે છે, કોઈ પણ પોસિબલ હોય છે. બરાબર, એટલે અહીંયા આપણે બીજું શું ખાસ જોયું કે જે આ 3 પ્રકારના મિથ્યાત્વ, જો આ 3 પ્રકારના માત્ર ભવી જીવોને હોય છે. માટે અહીંયા જે આપણે જમાલીનું જે લીધું, તો તે ભવી જીવ જ હતા. એટલે આટલું આપણે ક્લિયર કરી દીધું હશે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે જાતિ ભવ્ય એટલે શું? તો જાતિ ભવ્ય એવા જીવો હોય છે કે જે અવ્યવહાર રાશિની નિગોદમાં જ રહેલા હોય છે અને તેઓ ફોર એવર સુધી ત્યાં જ રહેવાના છે. ક્યારે પણ એમાંથી નીકળી શકવાના નથી. એમનામાં મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા છે. જો એ લોકો નીકળે ને તો પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે. પણ અહીંયા એક પણ આવે છે, એ લોકો ક્યારે નીકળી જ શકવાના નથી. કારણ કે એમને એવી સામગ્રીની પ્રાપ્તિ જ થશે નહીં, એવા યોગોની પ્રાપ્તિ જ થશે નહીં. એમની ભવિતવ્યતા જ નથી કે નીકળી શકશે અવ્યવહાર રાશિમાંથી. એમની નિયતિ જ એવી છે, એમનું ફેટ એવું છે, એ ક્યારે નીકળી શકવાના નથી, ત્યાં જ રહેવાના છે. એટલા એમ કહી શકાય કે બહુ અનલકી છે. બરાબર,
એટલા માટે જાતિથી તો ભવ્ય, હવે જાતિ ભવ્ય આ વર્ડનું જો મિનિંગ જાતિથી ભવ્ય છે, માત્ર જાતિથી ભવ્ય છે, પણ આવી રીતે યોગ્યતા જાતિથી ધરાવે છે, પણ એવી રીતે આગળ જઈને એ લોકો કઈ નીકળી શકવાના નથી. મોક્ષની યોગ્યતા છે, પણ મોક્ષ યોગ્ય સામગ્રી તેઓ પ્રાપ્ત કરી શકવાના નથી. પછી દૂર ભવ્ય એટલે શું છે? તો દૂર ભવ્ય એટલે કે એ ચર્માવર્તથી એટલે અચર્માવર્તી જીવું છે, એમ કહી શકાય કે એમનું સંસારમાં ભમવાનું કાળ કેટલું છે, એ એક પૂતગલ પરાવર્તન જે કાળ છે એનાથી પણ ઘણું બધું વધારે બાકી છે. બરાબર, એટલે જે ચર્માવર્તથી જે બહાર રહેલા જે જીવો છે, અચર્માવર્તી જીવો, તેમને શું કહેવાય છે? દૂર ભવ્ય કહેવાય છે. એમને હજી બહુ વધારે પુરુષાર્થ કરવાની જરૂર છે. આપણા માટે આપણે કહી શકીએ કે આપણે હજી આટલા દૂર ભવી નથી. આપણે કહી શકીએ કે હજી પણ આપણે ભવીના આપણે કેટેગરીમાં આવતા હશું, જો આપણને એવું સંશય આવેલું હોય. એવી રીતે પણ કહી શકીએ ને, આપણે જો બધા જ જીન વચનો ઉપર આપણને શ્રદ્ધા હોય અને કોઈક એકમાં આપણને ડાઉટ આવી જાય કે શું હું ભવી હોઈશ કે અભવી હોઈશ, કે સોરી સંશય એટલે પ્રભુને આ જે કહ્યું છે તો આ સાચું હશે કે ખોટું હશે, એવું ડાઉટ થઈ શકે છે આપણને. પણ આપણને નિર્ણય ઉપર નહીં આવી જાય, છતાં પણ આપણે એ ફોલો કરીએ, પ્રભુ વચનો અને આજ્ઞા ફોલો કરીએ, પણ છતાં આપણને કંઈક ક્યારેક ડાઉટ આવી જાય, તો છતાં પણ આવું ડાઉટ પણ આવ્યું ને કે મોક્ષ છે કે મોક્ષ નથી, જો આવું ડાઉટ પણ આવ્યું છતાં પણ આપણે ભવી છીએ, પણ આવા ડાઉટ પણ આપણને કાઢવાના છે. આપણને આ બધા જ મિથ્યાત્વ જે પ્રકાર છે એમનો નાશ કરવાનો છે. અહીંયા ક્વેશ્ચન છે કે નિગોદ ઓફ અવ્યવહાર રાશિ વિચાર 3 ટાઈપ્સ ઓફ જીવ. જો અવ્યવહાર રાશિની નિગોદ છે એમાં ભવી જીવો છે, અભવી જીવો છે એન્ડ જાતિ ભવ્ય જીવો છે. બરાબર, અને જો આપણે દૂર ભવ્યની વાત કરીએ તો દૂર ભવ્ય એટલે ભવી જ છે. અહીંયા આવી ગયું ને, દૂર ભવ્ય એટલે ભવી જ જીવો છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે બટ અન્ય તાપસ ઓલ્સો can at the last અંતર્મુહૂર્ત realizes about 6 કાય they can get મોક્ષ. 6 કાય એટલે વલ્કલચીરીનું આપણે એક્ઝામ્પલ લઈએ, અથવા તો આપણા ગૌતમ સ્વામીનું પણ આપણે લઈએ ને એક્ઝામ્પલ, તો ગૌતમ સ્વામી કોણ હતા? તેઓ પણ અલગ એ ઋષિ સમથિંગ હતા ને, ઇન્દ્રભૂતિ હતા. તેઓ જૈન દીક્ષિત ન હતા, છતાં પણ એમને આ બધામાં જે પાયા છે, આ પાયાના જે 6 સિદ્ધાંતો છે, એમાંથી એમને શું હતું? એમને ડાઉટ્સ રહેલા હતા ને, ઘણું બધું એમને આ આત્મા વગેરેમાં એ માનતા હતા, પણ એમાં એમને ડાઉટ્સ રહેલા હતા. જે ગણધર ભગવંતો જે હતા, એમના જે ભાઈ હતા અને જે એમના શિષ્ય હતા, એમને શું હતું? ડાઉટ્સ રહેલું હતું ને. તો જ્યારે પ્રભુએ એ બધા ડાઉટ્સ ક્લિયર કર્યા, તો ત્યારે પછી એ લોકો પણ પછી એટલે ભવી જ કહેવાયા ને પછી, એટલે એવું પણ સમ્યક તો પામીને તે જ ભાવમાં તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એટલે એવું કંઈ નથી કે અન્ય ધર્મીઓ એ અભવી જ હોય, એવું કંઈ નથી. હવે ગૌતમ સ્વામી એમણે પોતાની જ માન્યતા પકડીને નહીં રાખી. આપણે જો વિચારીએ ને તો એ કંઈ કદાગ્રહી ન હતા, એ કદાગ્રહી ન હતા, પણ જ્યારે એમને પ્રભુએ સાચું જ્ઞાન આપ્યું તો ત્યારે એમણે એ એક્સેપ્ટ કરી લીધું. આવું એમનામાં આવું કોમળ હૃદય હોય છે, આવી એમની જે પરિણામો એવા હોય છે. એટલે કે જે મિથ્યાત્વનો ઉદય હોય ને, એ આટલું ગાઢ ન હોય એમનું. એટલે મિથ્યાત્વનું ગાઢ ઉદય ન હોય, બહુ અલ્પ પ્રમાણમાં હોય. એટલે સાચી સમજણ કોઈ આપે ને તો ત્યારે એ એમનામાં જે મિથ્યાત્વના આવરણો હટી જાય છે અને સમ્યક દર્શન, જે સમ્યક જ્ઞાન ગુણ છે તે પ્રગટી જાય છે. અને બીજું વલ્કલચીરીનું પણ આપણે વિચારી શકીએ કે તેઓ પણ અન્યમાં હતા, પણ છતાં તેઓ જ્યારે સાચું તત્વને પામે છે તો ત્યારે પછી એ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને, એટલે ક્રિયાથી એમણે શું કર્યું? ક્રિયાથી એમને ભાવ પણ આવા પ્રગટ થયા કે જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને પછી આવી રીતે શુભ ભાવ ધારામાં ચડીને તેઓ શું કર્યું? પછી તેમને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષ પ્રાપ્તિ કરી. પછી તાપસો હોય છે, જો તેમના પકડીને નહીં રાખે, બરાબર, પણ જેમ જીન વચન ઉપર એમને જિજ્ઞાસા પ્રગટ થાય અને એ જો એક્સેપ્ટ કરવા લાગે અને શ્રદ્ધા ધારે, ભલે એ ફોલોબલ એટલે એ વેશ એમાં છે, વેશ એનું છે બાહ્ય રીતે, પણ અંદરથી એ સિદ્ધાંતો જે છે ને, આ મેઇન જે 6 સિદ્ધાંતો, એ 6 જો એ શ્રદ્ધાપૂર્વક માને, પ્રભુએ બતાવેલા જે તત્વો છે, તો એ જ સ્વરૂપે જો માને, તો એમનામાં પણ શું થાય છે? સમ્યક દર્શન થી કેવલ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, એવું સમજવું જરૂરી છે. બરાબર, અને બીજા હાથે આપણે જોઈએ ને તો જૈન દીક્ષિત પણ જે હોય તો એ અભવીનું આત્મા પણ હોઈ શકે છે.
બરાબર. અંગાર મર્દક આચાર્ય ભગવાનનું આપણે સાંભળ્યું હશે, તેઓ અભવીના જીવ હતા. બરાબર. તો એવી રીતે પણ હોઈ શકે કે બાહ્ય રૂપે એ જૈન દીક્ષિત હોય, છતાં પણ આ પાયાના સિદ્ધાંતો તે માનતા નથી. મેન તો આ મોક્ષના ઉપાયમાં કઈ રસ જ નથી હોતું એમને. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે સાંશયિક મિથ્યાત્વમાં સંકિત હોય છે. તો હવે જ્યારે સાંશયિક મિથ્યાત્વનું જ્યારે ઉદય હોય, બરાબર, તો ત્યારે એ સમ્યક્ત્વનું ઉદય ન, એટલે સમ્યક્ત્વ પ્રગટેલું ન હોય. એટલે આ ઓપોઝિટ ચીજો છે. સમ્યક્ત્વનું પ્રગટેલું હોય તો ત્યારે મિથ્યાત્વ ન હોય. બરાબર. અને મિથ્યાત્વ ઉદયમાં હોય કર્મ, તો ત્યારે પછી એમ નહીં કહી શકાય કે સમ્યક્ત્વ છે. તો ત્યારે કહે કે સમ્યક્ત્વ જો પહેલા હતું તો હવે સમ્યક્ત્વથી એમણે વમન કર્યું, એટલે વોમિટ કર્યું. બરાબર. એવી રીતે કહેવાય છે. એટલે સમ્યક્ત્વથી પતિત થઈ ગયા છે, એવી રીતે કહેવાય છે. તો ત્યારે અહીંયા ક્વેશ્ચન છે કે ભવિજીવ મીન્સ મોક્ષ જવા માટે યોગ્ય. રાઈટ. હા, રાઈટ. અહીંયા ક્વેશ્ચન છે કે ભગવાનની વાત પર સંશય નથી, પણ બધા ગ્રંથો લુપ્ત થઈ ગયા અને પછી પણ આચાર્ય ભગવંતો એ લખ્યા છે એમાં સંશય હોય તો, જેમ કે બધાની તિથિઓ અલગ આવે છે ને એવું બધું. ઓકે. તો આવું જો હોય છતાં પણ આપણામાં ભાવ કેવા હોવા જોઈએ? આપણામાં એટલે જો સાચું જે છે એના પ્રત્યે પક્ષપાતના ભાવો હોવા જોઈએ કે હું જે પણ મને ગુરુ દ્વારા જે પણ પ્રાપ્ત થયું છે, જે પણ સમાચારી હું ફોલો કરું છું, તો એ હું ભલે ફોલો કરું છું, પણ મને જીન વચન ઉપર સાચી શ્રદ્ધા રહેલી છે. એવી જ રીતે હું માનું છું કે આ જીન વચન ના આધારિત છે અને તેવી રીતે હું ફોલો કરવા પ્રયત્ન કરું છું. જો આવા ભાવ હોય તો પછી કહી શકાય કે આપણામાં ત્યારે મિથ્યાત્વનું આવું કઈ આગ્રહ રહેલું નથી. બરાબર. પણ જો આપણને એવું ફીલ થાય કે આપણું જ સાચું છે, આપણી જ આ તિથિ જે વગેરે છે એ જ સાચી છે, આપણી જ સમાચારી એ જ સાચી છે અને બીજી બધાની ખોટી છે, જો આવું આગ્રહપૂર્વક હોય, આવી માન્યતા હોય, તો ત્યારે સમજી લેવાનું કે આપણામાં અહીંયા આગ્રહવાળું કયું મિથ્યાત્વ છે? તો તે અહીંયા આ આભિગ્રહિક મિથ્યાત્વ જે છે તો તે ઉદયમાં રહેલું છે, એવી રીતે કહી શકાય છે. એટલે આગ્રહપૂર્વક અને આમ પણ જે તિથિના વિશે જે છે તો તે આપણને પોતપોતાની જે સમાચારીઓ હોય છે તો તે ફોલો કરવાની, અને કેવા ભાવથી તે પણ આપણે ક્લિયર કર્યું. એટલે પોતાનું એટલે આગ્રહપૂર્વક ન હોવું જોઈએ, પણ જીન વચન ઉપર આપણને ફૂલ શ્રદ્ધા સાથે આપણને એ ફોલો કરવાનું. માન્યતા એવી હોવી જોઈએ કે હા, હું જીન વચન હું એવી જ રીતે માનું છું કે જીન વચન આધારિત હું ફોલો કરી રહ્યું છું. બરાબર. એવી રીતે હોવું જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે 4 મિથ્યાત્વ કોને હોય? અચ્છા, 4th મિથ્યાત્વ તો આ ભવી જીવોને. ઓકે. તો એ આપણે ટેબલમાં આપણે બતાડી દીધું છે. અહીંયા ક્વેશ્ચન છે કે મિથ્યાત્વનો ઉદય થાય ત્યારે સમ્યક્ત્વનું વમન થાય ત્યારે, એટલે શું? આખો ક્વેશ્ચન નહીં સમજ પડી. ઓકે. ઉપર આપનો ક્વેશ્ચન છે તો તેટલા સમય માટે આપણે ગુણસ્થાનકથી ઉતરી જવાય. મિથ્યાત્વનો ઉદય થાય ત્યારે સમ્યક્ત્વનું વમન થાય ત્યારે. હા, બરાબર છે. તો મિથ્યાત્વ તો પહેલા ગુણસ્થાનકે રહેલું છે ને, અને સમ્યક દર્શન જે છે તો તે ચોથા ગુણસ્થાનકે છે. તો જ્યારે આપણે મિથ્યાત્વનો ઉદય થઈ જાય તો ઓટોમેટિકલી શું થઈ જાય છે? અહીંયા પતન થાય છે આપણું. સમ્યક્ત્વથી પતિત જીવો તે ચોથાથી સીધા ડાયરેક્ટ ઉપર પડી જાય છે. હા, જો એના ઉપશમ સમ્યક્ત્વ હોય તો પછી બીજે આવી શકે, બીજા સ્ટેપ ઉપર. બરાબર. એવી રીતે હોઈ શકે છે. અને બીજાને સ્પર્શ કરીને પછી એ પહેલા ઉપર આવે છે. બરાબર. એટલે એ સમજવાનું. અને જો ક્ષમિક સમ્યક્ત્વ હોય તો પછી એ પહેલા ઉપર ડાયરેક્ટ ફોલ કરે, પણ જો ઉપશમ હોય તો સેકન્ડ થી પછી પહેલામાં પડી જાય. એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે શું બુદ્ધિ અને કુબુદ્ધિ મિથ્યાત્વના લીધે હોય કે આપણા થોટ્સ આપણે કંટ્રોલ કરી શકીએ? તો આપણને જ્યારે પણ આવા પ્રકારની જો આવું છે મિથ્યાત્વનું જે ઉદય રહેલું હોય ને, તો ત્યારે શું થાય છે? જીવમાં આવા પ્રકારની કુબુદ્ધિ એ ઉત્પન્ન થઈ જાય છે. આપણે બીજું એ પણ છે કે એ સમજવાનું છે કે મિથ્યાત્વના ઉદયમાં નવા મિથ્યાત્વ જે કર્મો છે એનું બંધ થતું જાય છે, એવું પણ થાય છે. એટલે આપણને પોતાને પુરુષાર્થ કરવું જોઈએ કે એવા પ્રકારના જે થોટ્સ છે તો એને દૂર કરવા. એટલે આવી જ રીતે આપણને એ ઉદયમાં આવે એનાથી પહેલા જ આપણને એ ટ્રાય કરવાનું કે આપણે એ કર્મનું જે છે એ ક્ષય કરતા જઈએ. થોટ્સ ઉપર તો કંટ્રોલ આપણું છે જ, એ બરાબર છે, આપણું તો છે જ, પણ કર્મના કારણે આવા પ્રકારની કુબુદ્ધિઓ પણ આવી જતી હોય છે. અને જો નિકાચિત મિથ્યાત્વનું ઉદય રહેલું હોય ને, તો પછી
આપણે પણ પોતાના થોટ્સ ઉપર કંટ્રોલ નથી કરી શકતા, આવું બને છે હવે વિચારો. એટલે આપણને શું કરવાનું, ક્યારે પણ જીન વચન ઉપર આપણને શ્રદ્ધા રાખવાની અને પુરુષાર્થ કરતા રહેવાનું, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. કારણ કે જમાલી ઉપર પણ એટલા બધા એ જ્ઞાની હતા, છતાં પણ એમને આવું ડાઉટ આવી ગયું. વિચારો તો આપણે શું છીએ. અહીંયા ક્વેશ્ચન છે કે વાય સચ ફેટ ઓફ અભવી જીવ વેન દે હેવન્ટ ડન એની કર્મ યેટ. તો હવે એમનું એ તો કર્મ તો બાંધે જ છે ને. એમની મિથ્યા જે માન્યતા છે, એમની મિથ્યા આ માન્યતા છે, અને એમની અંદર સંસાર પ્રત્યેનું રાગ તો રહેલું જ છે ને. તો આવા પ્રકારની જે રાગ છે, તો એ જ પોતે કારણ બને છે કર્મ બંધ માટે એ પોતે જ આ રિસ્પોન્સિબલ છે. બરાબર. અને એ હોય જ એવા છે, એમની ભવિતવ્યતા જ એવી હોય છે. એટલે સ્વભાવથી જે લોકો અભવી હોય છે, કોઈ એમને બનાવવામાંથી એટલે કોઈ એમને થોપ્યું નથી કે આ આવું જ જીવ તને ક્યારે પણ મળશે નહીં, તું અભવી છે, એવું કોઈએ કેટેગરાઇઝ નથી કર્યું. પણ પોતાનું મેન્ટાલિટી જેવી છે, પોતાનું જે આત્માના પરિણામો જ એવા છે કે તેઓને ક્યારે પણ મોક્ષ ઉપર રસ આવશે નહીં, અને જે શુદ્ધ અવસ્થા છે તો તે ક્યારે પણ એમને પ્રાપ્ત કરવા માટે મન પણ થશે નહીં. એમને તો સંસારમાં જ સ્વર્ગના જે દેવલોકના સુખોમાં જ રસ હશે. એટલા માટે મોટી મોટી તપસ્યાઓ કરે. અને આપણામાં પણ ધ્યાન રાખવાનું બીજું ખાસ, કે આપણે પણ જો સામાયિક આપણો સામાયિક કરવા પાછળનો આવો આશય હશે ને કે મને 9 to 5 9 to 5 9 to 5 પલ્યોપમનું દેવતાઈ આયુષ્ય નું બંધ થશે, એની અંદરથી જો ઈચ્છા આવી બેઠેલી હશે ને, અને એ ઈચ્છાથી આપણે જો સામાયિક કરશું ને, તો આપણે કંઈ વિચારી લેવાનું કે આપણે કોણ કંઈ પણ હોઈ શકીએ, પછી અભવી પણ હોઈ શકીએ. એટલે એ ધ્યાનમાં રાખવાનું. પછી બીજું કે આપણે સાંભળ્યું હશે કે આપણે ઘણા બધા તપસ્યા નહીં, સંયમ જે દીક્ષા છે, જે પણ દીક્ષા ગ્રહ સ્વીકારે સર્વવીરતી ધર્મ, તેને પછી નેક્સ્ટ ભાવમાં દેવતાપણું એ પ્રાપ્ત થાય છે. તો આ જાણ્યા બાદ જો એ લાલચથી, એટલે એ ઈચ્છા જો અંદર પડેલી હોય કે હવે મેં તો દીક્ષા ગ્રહણ કરી છે, હવે મને નેક્સ્ટ ભાવમાં મને શાંતિ છે, નો ટેન્શન, હવે મને તો દેવલોક જ મળશે, તો વિચારી લેવાનું કાંઈ પણ હોઈ શકશું આપણે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસન પ્રણામ.